હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું પોર્ન ઇન્ડ્યુસ ઇરેક્ટાઇલ ડિસફંક્શન વિશે. મારી પાસે આવતા યંગ કપલમાં અથવા યંગ જનરેશન્સના બચ્ચાઓમાં એક કોમન કમ્પ્લેન્ટ જોવા મળે કે સર, હું જ્યારે પોર્ન ક્લિપ જોઉં છું ત્યારે મને ઇરેક્શન આવે છે, પણ જ્યારે મારી ગર્લફ્રેન્ડ અથવા મારી રિયલ વાઇફ સાથે જાઉં છું ત્યારે મને ઇરેક્શન આવતું નથી. તો આને કહેવાય પોર્ન ઇન્ડ્યુસ ઇરેક્ટાઇલ ડિસફંક્શન. તો આનું કારણ શું? તો મેઇનલી જ્યારે તમે પોર્ન ક્લિપ જોવો છો ત્યારે તમને એક જ વસ્તુમાં અથવા એક જ ક્લિકમાં એટલું હાઈ સ્ટિમ્યુલેશન આપવામાં આવે છે, ઉપરાંત અવાસ્તવિક રિયાલિટી બતાવવામાં આવે છે કે જે પોસિબલ હોતી નથી. ઉપરાંત આ ઓવર સ્ટિમ્યુલેશનને કારણે સમય જતાં તમે તમારું નોર્મલ સ્ટિમ્યુલેશન પણ ગુમાવી શકો છો. ઉપરાંત આ અવાસ્તવિક રિયાલિસ્ટિક બતાવવાના કારણે તમને પરફોર્મન્સ પ્રેશર વધે છે અને સમય જતાં રિયલ લાઈફ પાર્ટનર સાથે પણ ઉત્તેજના અનુભવાતી નથી. અને આ પરફોર્મન્સ પ્રેશરને કારણે પાર્ટનર સાથે ઇમોશનલ ડિસ્ટન્સ વધે છે અને સમય જતાં સેક્સ્યુઅલ લાઈફમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો આનું નિરાકરણ શું? જો પ્રોપર હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લેવામાં આવે, કસરત કરવામાં આવે, નિયમિત યોગ અથવા મેડિટેશન કરવામાં આવે તો આ તકલીફમાં તમે જડમૂળથી રાહત મેળવી શકો છો. છતાં પણ જો રાહત ના મળે તો તમે જરૂરથી તમારો સંપર્ક કરી શકો.